સંકલ્પ કરે કે અમે ભાગવત કથા કરીશું. કથાનું આયોજન ન કરે, ખાલી સંકલ્પ કરે. જે દિવસે સાચપરા પરિવારે મનમાં સંકલ્પ કર્યો છે કે ભાગવત કથા કરવી છે, એ સંકલ્પ માત્રથી શાસ્ત્ર કહે છે એના પિતૃઓના મોક્ષ થઈ જાય છે. અવગતે ગયેલા પિતૃઓ સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગમાં ગયેલા પિતૃઓ ધન્યતા અનુભવે છે. સ્વર્ગે ગતોપી પિતરોપી ધન્યા. સ્વર્ગમાં ગયેલા પિતૃઓ ધન્યતા અનુભવે. ધન્ય છે અમારા કુળ કુટુંબ વંશ પરિવારને, જેની અંદર આવા દીકરાઓ થયા છે જે ભાગવત કથા કરી અને અમારા મોક્ષ કરવા માટે પ્રયત્ન કરે છે. પિતૃઓ ધન્યતા અનુભવતા હશે. આજ જ્યાં પણ ભગવાન દાદાનો આત્મા હશે, આજ જ્યાં પણ અમૃતબાનો ઉષાબાનો જ્યાં પણ આત્મા કેટલો હૃદયથી પ્રસન્ન થતો હશે. આજે આ પરિવાર ઉપર આમ આશીર્વાદની આમ જડીઓ વરસાદ વરસાવતા હશે કે અમારા પરિવારે, અમારા દીકરાએ આજ અમારી પાછળ ભાગવત કથા કરી છે. આ કથા પિતૃના મોક્ષ તો થઈ ગયા, પણ આ 7 દિવસની કથા એ હવે આપણા માટે છે, આપણું જીવન પરિવર્તિત કરવા માટે છે. આ 7 દિવસની કથા તમે સાંભળશો ને, એક આસન પર બેસે 7 દિવસ સુધી કથા સાંભળશો ને, 7 દિવસ પછી જીવનમાં કંઈક પરિવર્તન આવ્યું હશે. તમારા 7 દિવસ પછી કંઈક પરિવર્તન હશે જીવનની અંદર. આ સુંદર આયોજન આમ તો ઘણા વર્ષો પછી આવું ભવ્ય આયોજન અધેવાડાના આંગણે થઈ રહ્યું છે. બાપ, કેવડી વ્યવસ્થા! હું તો ગઈકાલે સાંજે પહેલી વખત આવ્યો રાત્રે, અને એમ થયું કે નહીં, સાચપરા પરિવારે એકવાર આયોજન કર્યું.